श्रीमच्छारद पूर्णचंद्र विलसत् श्रीमच्छारद पूर्णचंद्र विलसत् श्रीमच्छारद पूर्णचंद्र विलसत् આટલે અટકવું જ મારે. તમે શું સમજ્યા એ કહો મને. આજે મંગલાચરણ તો કરવાનું જ છે, શ્લોકે છે, પણ મારે તમે શું સમજો છો એ જાણવું છે. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિ તુંગે પીઠવરે સ્થિતમ પરિવ્રતમ સદભક્ત વૃંદેર્યથા તારા ભેર્વિદુમર્ચમાન મુરુધા તૈશ્ચંદનૈ કૌસ્તવૈ હારૈ શેખર પંક્તિ વૈશ્ય હૃદય શુક્લાંબરમ ચિંતય. આખો શ્લોક આટલો મોટો છે. ભક્તો, પહેલા જ દિવસે તમે આવ્યા છો અને લાડુઓ મૂકી દીધો છે. હવે તમે હવે ધીમે ધીમે ખાધા કરજો. કોઈ પણ શ્લોક આવે, સાહિત્ય આવે, એની અંદર જે લેખક છે એ પોતાના મનની ઉર્મી, પોતાની સમજણ એની રજૂઆત કરે છે. અને એ રજૂઆતને આપણે સમજવાની છે તો એનો આનંદ આવશે, નહીતર આનંદ નહીં આવે. અને આપણે પહેલે જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલો કોયો હાથમાં લીધું અને માખ આવી અંદર, એટલે આખું ભોજન. બધા શાંત કેમ થઈ ગયા છે એ સમજણ નથી પડતી. વાતની ગંભીરતાને સમજવી હોય તો સરળતાથી સમજશો, આનંદને મૂળમાં રહીને સમજશો તો એની વાત જ જુદી છે, એનો આનંદ જ જુદો છે. આપણે પરિક્રમા કરીએ છીએ ભગવાનની. પરિક્રમાની શરૂઆત ક્યાંથી કરીએ અને પૂરી ક્યાં થાય? મારી વાતો થોડીક જરા હિલોળા જેવી છે. હા, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. પકડવાની તમારે છે. જો પકડ્યા પકડાઈ ગયો તો હિંચકો ઉભો રહે, નહીં તો હિંચકાનું જોર લાગે ને તમે. આમાં મારે એક્શન જ બતાવવાની હોય. તમને વાગે ને તમે પડો, એટલે સાવધાની રાખવાની છે. બે બાજુ બે છે. પહેલો જે આપણો જે શ્લોક હતો એની અંદર ભગવાનનું વર્ણન કરેલું છે. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર. આ જે શબ્દો છે ને એ શબ્દો ભગવાનના સ્વરૂપના વર્ણન છે. ભગવાનના સ્વરૂપની કેવી દિવ્ય કાંતિ છે, એની અંદર કેવું તેજ છે. અને પાછળ આવે છે કે એમના જે સેવ્ય સ્વરૂપ તરીકે જેને સ્વીકારેલું છે એ સેવકો, એના ભક્તો વૃંદોથી વીંટળાયેલા છે. એટલે સભા ભરીને બેઠા છે. એટલે એ સભા કેવી? આપણે તો સભા સમજવાની છે. સભા કેવી? સભા એટલે અરે ભલામણા જવાબ તો આપો મને. સભાઓ જાત જાતની થાય. એક મત માટે ભેગા થઈને જે બેસે એને સભા કહેવાય.
જ્ઞાન વાર્તાને સ્વીકારવા માટે, સમજવા માટે, ભણવા માટે બેસે એ પણ સભા કહેવાય. કોઈ પણ જગ્યા માટે સામાસામી બે યુદ્ધ કરે, બે સૈન્ય એને ભેગા કરો ને તો એ સભા થાય, પણ એનું લક્ષ્ય જુદું છે. સભા લક્ષ્યની અંદર હોય, લક્ષ્ય વગરની સભા ન હોય. અને જ્યારે લક્ષ્ય હિત કરતા હોય તો જ એને સભા કહેવાય, નહીં તો શું કહેવાય એ સમજો. હવે ભગવાનના વર્ણનની અંદર દિવ્ય સભાઓ ભગવાન પોતે ભરતા, બેસતા અને શિષ્યોને, ભક્તોને જ્ઞાન સાથે, ગમ્મત સાથે એમના કલ્યાણના માર્ગના તત્વો એ પીરસતા હતા. પીરસવાની અંદર ભોજનમાં એમના હિતની વાત હતી. અને એટલા જ માટે મેં આ બહુ સમજીને આજે શરૂઆત કરી છે. ભગવાને પ્રેરણા કરી અને એ પ્રમાણે કરેલી છે. સમજ્યો તો હું તો સમજેલો જ છું, મારે સમજવાની જરૂર નથી. મને તો ભગવાને સમજાવ્યું છે, હું સમજી ગયો છું. મહારાજ કહે છે રઘુવીર વાડીમાંથી બહાર નહીં જવાનું તારે. ત્યાં કોઈ રઘુવીર વાડીમાં બેસવાનું આપણે, તમે જ્યાં રાખો ત્યાં, પણ તમે કહો ત્યાં બેસવાનું છે. લોકોના કહેવાથી બેસવાનું નથી. હું તમારો દાસ છું. હું દાસ કોનો? હું ભગવાનનો દાસ છું. શ્રીજી મહારાજના વખતમાં ભગવાનની આજ્ઞાઓ ઉપર ખડે પગ કોઈ પણ જાતનો મનમાં વિઘ્ન ન ઉત્પન્ન થાય એવા દ્રઢ સંકલ્પથી જે બેસતા હતા એ બધા વિરલા હતા. ચાલુ કથા પ્રસંગ જે અત્યારે કથાની શરૂઆત થઈ, દુર્વાસા ઋષિથી શરૂઆત થઈ છે. એમનું આખ્યાન આવ્યું સૌથી પહેલું. રામચંદ્રજી ભગવાને જ્યારે ધનુષ્ય તોડ્યું શિવજીનું સ્વયંવરની અંદર, ત્યારે પરશુરામજી આવ્યા હતા. હવે એમને ખબર નહોતી કે આ ધનુષ તોડનાર કોણ છે. એમને ખબર હતી, પણ છતાંય આવ્યા કે એને આમ નક્ષત્રી કરી નાખી છે પૃથ્વી. જેને ધનુષ તોડ્યું એનું ખેદાન મેદાન કાઢી નાખ્યું. સામે જોયા ટાઢા થઈ ગયા. દુર્વાસા ઋષિ જયારે બદ્રિકાશ્રમની અંદર જયારે આવ્યા છે અને ભગવાનની વાતોમાં બધા તલ્લીન છે, કોઈનો ઉદ્દેશ્ય નથી કે એમનું અપમાન કરું, છતાંય એમને એમ લાગ્યું કે મારું અપમાન થયું છે, એટલે એમણે શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો, બધાએ વિનંતી કરી, બધું કર્યું. અને જ્યારે એ દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો અને એ શ્રાપનું પરિણામ એ નિમિત્ત હતું. અને એ નિમિત્તથી આજે આપણે સૌ અહીંયા બેઠા છીએ. કોઈ આપણને પૂછે કે આપણો સંપ્રદાય, તો આપણે કહીએ સ્વામિનારાયણ સંપ્રદાય. સત્સંગી જીવન ગ્રંથની અંદર તમે ઉદ્ધવજીના અવતાર છો અને ભાગવત ધર્મની સ્થાપના કરો. એ આજ્ઞા, એ નિયમ, એનું અનુસંધાન રામાનંદ સ્વામી સાથે જોડાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંથી આવ્યો? એમને કીધું ઉદ્ધવ સંપ્રદાય તરીકે ગણાશે.
આપણા ફણગા છે બધા અંદરથી નીકળેલા. બધી વાતો આપણી જ છે, પણ આ બધા મણકાને એક સૂત્રમાં પોરવીને જો રાખવામાં આવે તો માળા કહેવાય. અને માળા છે એ જ આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું રક્ષા સૂત્ર, મુખ્ય સૂત્ર સંપ્રદાય એને કીધેલો છે ને. એ મણકા બધા એક સાથે છે, અલગ અલગ નથી. અને જે અલગ પડ્યો એ માળાની અંદર ગણાય નહીં, અલગ ગણાય તો એ મણકો રે, માળાની અંદર પ્રવેશ કરી શકે નહીં, માટે માળા કહેવાય નહીં. એટલે એને ફેરવાય નહીં. મારી વાત ઉપર સમજણ પડે છે ને ક્યાં જાય છે લાઈ? તમે બધા બુદ્ધિશાળી છો એકદમ. એક ભાઈએ મજાકની અંદર આજે સવારમાં જ મારે એક મજાકનો બહુ સરસ કિસ્સો હાથમાં આવી ગયો છે. સવારથી જ અત્યારની પ્રજા એટલી બધી હોશિયાર છે કે જેની વાત નહીં, અને એનો મારી પાસે એક કિસ્સો હાથમાં આવ્યો છે. નાના બાળકો, અત્યારના બાળકો એમના પિતાજીને કહે કે તમને ખબર ન પડે, આમ થાય, અત્યારનો યુગ આવો છે, બધા ગમે તે આ બધી વાતો બધી આવતી હોય છે. એમાં એક જણને પૂછ્યું, કોને પૂછ્યું એવું નહીં કહું, એ તમારે શોધી લેવાનું. એક જણને પૂછ્યું કે તમે ભણવાની અંદર કેવા હતા? આ ઓલો જરા વધારે પડતા હોશિયાર હતા. એટલા બધા હોશિયાર હતા એ કે મારા જેવું કોઈ હોશિયાર નતો. હું એક પ્રશ્નના 2 જવાબ આપતો હતો જયારે હું ભણતો હતો ત્યારે. આ એક સમજવાની વાત છે, આનંદની વાત છે. એટલે જેણે પ્રશ્ન પૂછ્યો એને હામાને પૂછ્યું કે તમે ભણવામાં કેવા હતા? ઓલા ભાઈએ પોતાનું એમ કે મારું હું જરા વખાણ કરી લઉં. આત્મશ્લાઘા ન કર્તવ્યમ, શિક્ષાપત્રી ના પાડે પણ હરક પદુડા હોય ને એમ કે ના હું આમ. એટલે એને કીધું કે મારા જેવું કોઈ ભણવાનો બહુ હોશિયાર હતો, મારા જેવું કોઈ ભણવાનો હતો નહીં અમારા વખતમાં, અને હું એક પ્રશ્નના 2 ઉત્તર આપતો હતો. એટલે ઓલા પ્રશ્ન પૂછનાર ભાઈએ કહ્યું એમ આવા હોશિયાર હતા? તો તમારા પિતાશ્રીનું નામ બતાવો ને જરા. હવે 2 ઉત્તર આપવા, કયા આપવા ને કેવા આપવા ને કેવી રીતે આપવા. મારો બોલ નકામો ગયો, તમે સિક્સર મારી શક્યા નહીં. વધારે પડતી હોશિયારી હોય અને જો આવું કે અને કોક વખત ગાંઠો એવો ભરાઈ જાય, એવો પગ એની અંદર ભીડામાં આવી જાય, સ્થિતિ કપરી થઈ જાય કે જવાબ ના અપાય. એક પ્રશ્નના 2 જવાબ હોય જ નહીં, એક જ હોય. જે 2 જગ્યાએ રહેનારો હોય ને એને ભગવાન કહેવાય, પણ ભગવાન ભાઈને ભગવાન છે એમ ન કહેવાય. એક સ્વરૂપે ભગવાન સાક્ષાત આપણી સામે બિરાજે છે, મૂર્તિ સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, આજ્ઞા સ્વરૂપે, અને અંતરની અંદર જો તમે યાદ કરો તો અંતઃકરણની અંદર પણ ભગવાનનું સ્વરૂપ બિરાજે છે. અને બીજું સ્વરૂપ એ અક્ષરધામની અંદર, પોતાના ધામની અંદર, ભગવાન એ પોતાના ધામની અંદર રહેતા હોય છે. આ બંને સ્વરૂપે ધારણ કરવાની શક્તિ છે ને એને જ પરમેશ્વર કહેવાય છે. આપણે એને ભગવાન કહીએ છીએ. બાકી ભગવાન ભાઈ તો ઘણાય છે. અને એ પરમાત્માનું મંદિર બનાવીએ, એ પરમાત્માને આપણે આપણા હૃદયમાં બેસાડવા છે. અને એની શુભ શરૂઆત જો વર્ષના પ્રથમ દિવસે થાય તો આનાથી ઉત્તમ શું હોઈ શકે એનો વિચાર કરો.
આ ઉત્સવ શા માટે કર્યો છે? ઉત્સવ નથી, ઉત્સવ તો નિમિત્ત છે. એની પાછળનો હેતુ છે કે આપણે મંદિર, મનનું મંદિર, એમાં ભગવાનને સ્થાપિત કરવા છે, રોજ એના દર્શન કરવા છે, સેવ્ય સ્વરૂપ તરીકે એમને રાખવા છે, અને આપણે આપણા હૃદયમાં ભગવાનને બેસાડી અને પછી ભગવાન મારા હૃદયમાં છે, હું ભગવાન છું, મારી પૂજા કરું, એવું નથી કહેવડાવવું. અહીંયા તફાવત છે. એવું નથી કહેવડાવવું. શ્રીજી મહારાજ કહે છે કે અંતર દ્રષ્ટિએ જુઓ તો અણુ માત્ર છેટું નથી. એ પરમાત્મા આપણા હૃદયમાં બેઠા છે. અને પછી આપણે કહીએ કે ભગવાન તો મારા હૃદયમાં બેઠા છે, તમારે ભગવાનને રાજી કરવા છે ને, મને રાજી કરી દો. ના ભાઈઓ, અંદર બેઠેલા ભગવાન બતાય પહેલા, મારે જોવા છે. ખાતરી કરો. અને ક્યારે જોવાય? ભગવાનની કૃપા હોય તો બતાવી શકાય. હનુમાનજી મહારાજ એના ભક્ત, પરમ ભક્ત હતા. છાતી ચીરી એમ કહે કે છાતી ચીર પહેલા, પછી અમે માનીએ તને કે તારામાં ભગવાન છે. હા, તું યાદ કરું છું, તારી અતિશયોક્તિ ભ્રમ હોય તો ભલે રહ્યો તારી પાસે. અમારે એમાં જવું નથી. અમે અમારા મંદિરમાં ન જોઈએ, તારા મંદિરમાં જોઈએ. એના કરતા ખ્યાલ આવે છે મારી વાતોના શબ્દો? મારે લાંબો દડો નાખવો હોય તો કેટલા કિલોમીટરની મારે છે તે દોડ કરવી પડે. ક્રિકેટર છું એટલે કહું છું. કેટલી લાંબી દોડ કરું ત્યારે એ દડો ફોર્સની અંદર બહાર જાય, અને એ દડો ફોર્સમાં આવે ત્યારે બેટ્સમેન એને કેટલી તાકાતથી એને જયારે એને હિટ કરે, કે એને અંગ્રેજીમાં હિટ કરે, આંબળી બરાબર જમાવી દે, તો એ દડો બાઉન્ડ્રીની બહાર જાય. આ તો મેચ છે ક્રિકેટની, અક્ષરધામમાં જવાની મેચ છે. હવે મારી પાસે આવેલા જે કોઈ દડા રૂપી તમે છો, મારે તમને એવી રીતે મોકલવા છે કે બધાની ઉપર થઈને દડો જતો હોય, બધા તાકી જાય કે હમણાં હું પકડી લઉં ને કંઈક ખંખેરું. દડો અહીંયા નીચે પડે, હું કેચ કરી લઉં ને ખંખેરું આમ. હા, આમ સમજવાની વાત છે. પણ મારે એવો કરવો છે કે ખંખેરવાની વાત તો રહે, એક બાજુ અહીંથી ઉપડે સીધો અક્ષરધામમાં જાય, એ કરવાનું છે. એટલે મારી ભાષા તો એવી રહેવાની, એમાં જરા ફરક નહીં પડે. કડવી લાગે તોય પણ દવા છે, કલ્યાણ માટેની દવા છે, એટલે પીવી તો પડશે જ. નવે તો નાક દબાવીને પણ ઉપાઈ દઈશ જો મારા દવાખાનામાં આવ્યા તો. બાકી તો બધા ઘણા ડાક્ટરો છે, ત્યાં જવું હોય ત્યાં દર્શન કરી આવજો. દવાના દર્શન કરવાના, બીજા નહીં. ભક્તજનો, ભગવાનની આજ્ઞા ઉપર હવે વિચાર કરી લઈએ આપણે. થોડો સમય નથી લેવો વધારે, ભૂખ લાગી જ મને. માણસ સ્વભાવ છે, તમને લાગી છે. અને સૌથી આપણા બધા કરતા આપણી ભાવનાની ભૂખ ભગવાન જુએ છે કે ક્યારે મને અન્નકોટ આપે અને હું જમુન બધાને પ્રસાદ આપું. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે મારા દાખલાને સફળ કરજો. આ ભગવાનની આજ્ઞા છે. બીજા શબ્દો, મારા આ કરેલા દાખલાને તમે અનુસરશો તો મારી મોટી સેવા કરી છે એમ ગણાશે. આ બીજો. અને ત્રીજો કે મારી આજ્ઞા પ્રમાણે, મારા છાપેલા નિયમ પ્રમાણે જો તમે નહીં ચાલો તો તમે મારા નથી. કોઈને ડિક્લેર કરવાની જરૂર નથી. બધા ઘણા એમ કહે છે કે આ ક્યાં મહારાજ છે, આ તો મહારાજ પદ ભ્રષ્ટ થઈ ગયા. અમારી જોડે ટાઇટલ લાગે છે. હવે એક કોઈ મને ફૂલનો હાર પહેરાવે તો કોકને એમ થાય કે લાવો જરા, અને આપણે બહુ હિતેશી છીએ તો આપણે ખાહડાનો હાર પહેરાવીએ.
એક જગ્યાએ એક રમત મેં જોઈ, એક કિસ્સો જોયો. એક ભાઈ એટલે છોકરો એક શેઠને ચીડવતો હતો. એટલે શેઠે વિચાર કર્યો કે આને હું છે તે જરાક ભગાડું. તે ભગાડવા સારું થઈને અડખે પડખે જોયું પણ કઈ મળ્યું નહીં. એટલે પગમાંથી બૂટ કાઢ્યું. એ બૂટ કાઢીને એની ઉપર છૂટું ફેંક્યું. છૂટું નાખ્યું, વાગ્યું નહીં, વચ્ચે પડ્યું. ઓલું પાછો આવી અને બૂટ ઉપાડીને ભાગવા માંડ્યો. એટલે શેઠને એમ થયું કે લાવો હું એને બીજો બૂટ મારીને પણ ભગાડું એને, ઓલું બૂટ મૂકીને જાય. તે ઓલું બીજું બૂટ માર્યું. તે ઓલો છોકરો બે બૂટ લઈને જતો રહ્યો. હવે બે લઈને જતો રહ્યો એટલે પૂછ્યું કે તારી ઉપર આટલો ગુસ્સો કર્યો, આ કર્યું, તે કર્યું, બધું કર્યું, પણ છતાંય તે આ મારા બૂટ લઈને તું જતો રહ્યો. એનું કારણ કેટલા કિંમતી બૂટ કે તમને એના ગમતા નહોતા, કિંમત તમારે નહોતી એની. હવે કિંમતી બૂટ દેખાય છે પણ અત્યાર સુધી કિંમતી લાગ્યા નહીં. તમને તમારો અહંકાર નડતો હતો અને એ અહંકારને કારણે તમે બૂટને ગૌણ કરી નાખ્યું અને તમે આ બાજુ નાખ્યું. મારે માટે અમૃત સમાન હતું, મેં પહેરી લીધા, મારે પગ દાસતા બંધ થઈ ગયા. તમારે જે કરવું એ કરો. સમજણ પડી? મારા છોકરાઓ બધા બહુ હોશિયાર છે. બધા સમજી જાય તરત. મારા બાળકો જ કહેવાય ને, તમે બધા ગુરુસ્થાને બેઠો છું અહીં. એટલે આ જે વાત છે એ વાતના અનુસંધાને શ્રીજી મહારાજે કહ્યું કે મને અલગ કરવાની કોઈ જરૂર નથી, હું તમને અલગ કરું છું. તમે શું મને અલગ કરવાના હતા? શ્રીજી મહારાજે લખ્યું કે અમારો વાસ ક્યાં ક્યાં છે. અહીંયા વાસ છે, અહીંયા વાસ છે, અહીંયા ચારે બાજુ એમણે શાસ્ત્રોમાં બતાવ્યું. પણ દરેકની સાથે કન્ડિશન છે અને એ કન્ડિશન જો ફૂલફિલ થાય તો જ ભગવાનનો વાસ રહે છે. એમ ભગવાનની આજ્ઞારૂપી જે એક કન્ડિશન છે, આજ્ઞારૂપી જ્યાં આગળ કાર્ય થાય છે ત્યાં ભગવાનનો વાસ છે. બાકી ભગવાનનો વાસ નથી. અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં સાક્ષાત અક્ષરધામ થઈ જાય છે. ભગવાનનું ધામ ગણાય છે, મંદિર ગણાય છે. મંદિરને, પથરાના મંદિરને બાંધ્યા પછી એની કિંમત નથી. ગમે એટલી કિંમત એની હોય કે લાખો કરોડો રૂપિયા ખર્ચીને તમે ઇમારત ચડીને તૈયાર કરી, પણ જ્યાં સુધી એમાં ભગવાન ન બેસાડો, મૂર્તિનું સ્થાપન ન કરો, ત્યાં સુધી એની કિંમત કોડીની છે. પણ એમાં મૂર્તિ સ્વરૂપ બેસે તો એ મંદિર બને છે. આરસ પાણનું મોટું જાહો જલાલી ભર્યું મંદિર, ભવ્ય મંદિર, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું પણ એ મંદિર છે. અને નાની અમથી ઝૂંપડી હોય ને એમાં પણ ભગવાન બેઠા હોય તો એ પણ મંદિર છે. મારો કહેવાનો ભાવાર્થ પથ્થરથી મંદિર નથી, ભગવાનથી મંદિર છે. એમ ધર્મ છે એ ભગવાનને રાખીને જે ચાલે, નિયમો પ્રમાણે ચાલે, અખંડ વૃત્તિ ભગવાનની અંદર હોય ત્યારે જ ધર્મ હોય, નહીતર ધર્મ હોય નહીં. બદ્રિકાશ્રમની અંદર જયારે પ્રસંગ આપણે વિચારીએ ત્યારે ધર્મ અને ભક્તિ, ધર્મદેવ અને ભક્તિ માતા, આ બંને નરનારાયણ ભગવાનની વાતો સાંભળવા માટે બદ્રિકાશ્રમમાં આવ્યા છે અને ત્યાં બેઠા છે, ભગવાન સાથેના યોગમાં છે. અને એ યોગમાં હોવાથી ભગવાનનો એની ઉપર અનુગ્રહ હતો અને ભગવાને કીધું કે તમારે ત્યાં હું પુત્ર તરીકે જન્મ ધારણ કરીશ. ધર્મદેવને સ્પેશિયલ VIP પાસ આપ્યો એમને
એક બિરુદ આપ્યું છે ધર્મ પિતાનું. એ માતા અને પિતા એ બંનેની સાથે પરમાત્મા રહ્યા છે. અને અમારો અનુભવ છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોને પોતાના મનના સંકલ્પ પૂરા કરવા સકામ ભક્તિ કરવી પડે. એ સકામ ભક્તિને પરિપૂર્ણ કરવા માટે અમે એક ભગવાનની આજ્ઞા પ્રમાણે ને સિદ્ધાંતને સમજીને સમજાવીને એક પ્રયોગ શરૂ કર્યો કે ભગવાનની પૂજાની સાથે ધર્મદેવ અને ભક્તિ માતા એનું પણ પૂજન શરૂ કરવામાં આવ્યું. અને જ્યારથી એનું પૂજન શરૂ થયું છે ત્યારથી એ ભાઈ જે એમની જે ઈચ્છાઓ હતી એની અંદર ચડતી કળા થવા માંડી છે. હવે સાંભળજો, મુદ્દાની વાત આવે છે છેલ્લી. મને ઘણા એમ કહે છે કે બાજી અમારે ટેક છે, તમને ગાદીએ બેસાડી દે, તમને પાછા છે તે પાક પહેરાવી દે. મેં કીધું પાક પહેરે તો જ ગણાય, બાકી ન ગણાય. અને કોઈ એમ કહે કે તમને બેસાડી દે તો પણ હું બેઠેલો જ છું ને, નીચે ક્યાં ઉતર્યો છું. એક સમયની અંદર વાત હતી કે ધર્મની મર્યાદા પ્રમાણે જયારે કાર્ય કરવું હતું તો એ કાર્યને જેને માનવું નથી એને તો ધર્મના પાટા ફેરવી નાખ્યા, સિદ્ધાંતો ફેરવી નાખ્યા. આજે વાત એમ થાય છે કે અમારા વડીલો કહેતા હતા કે જે ગાદી ઉપર બેસે એને આચાર્ય માનવા, આવું અમારા વડીલો કહેતા હતા. આજે એ વાત થાય છે. તો મારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે જે તમે માનતા હતા ત્યારે હું બેઠેલો હતો કે ઉભો હતો, એટલું જ મને કહો તમે. એવું તો તમે કહેતા નથી, તમારા વડીલોએ એવું કીધું નથી કે તમારે બેસાડવા પછી બેઠા પછી એને માનવા, એવું લખ્યું છે કે એવું નથી કીધું ને. અહંકારના કાળા ચશ્મા જયારે પહેર્યા હોય, અંતર શત્રુના ચશ્મા જયારે ચડી જાય ત્યારે ચશ્માને ઉતારવા માટે થઈને જ અમારે એને કહેવું પડે, અજ્ઞાનતાને દૂર કરવા માટે. ધર્મ વગર, ભક્તિ વગર ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એને પ્રેક્ટિકલ રૂપે બતાવવા માટે થઈને દુર્વાસા ઋષિના શ્રાપની અંદર પણ ભગવાને પોતાની ઈચ્છાથી અનુગ્રહના રૂપમાં દુર્વાસા મુનિના મોઢામાં શબ્દ મૂક્યા કે આ નરનારાયણ ભગવાન જે છે એ પણ આની અંદર આવેલા છે, એમને પણ આ શ્રાપ લાગેલો છે અને એ ભગવાન છે ને એ તમને આની અંદરથી મુક્તિ અપાવશે. મુક્તિ જોઈતી હોય તો ધર્મ અને ભક્તિ એ બેની તમે અનુસંધાન રાખીને ભગવાનને પ્રાર્થના કરો, જરૂર કલ્યાણ થશે ને થશે. આપણું કલ્યાણ થઈ જાય અને આપણું આયુષ પૂરું થઈ જાય, ક્યારે થશે એ નહીં પણ પૂરું થઈ જાય ને કલ્યાણ થઈ જાય તો કોઈ પૂછવા આવવાનું છે ખરું કે ભાઈ આચાર્યનું પદ ક્યાં છે, આચાર્ય ક્યાં બેઠા છે, કોણ શું છે શું નહીં? કોઈ આવશે પૂછવા? કોઈ કહેવા આવશે? કોઈ નહીં આવે. એને તો પેલું કહેવાય છે ને કે કોઈ માણસ હોય ને એને આપણે ફોન કરીએ લેણિયાત તરીકે, એટલે એના ઘરવાળા જવાબ આપે, ભાઈ ક્યાં ગયા? તાકે તો અમદાવાદ ગયા છે. હવે અમદાવાદ નો માણસ હોય તો એને કે વડતાલ ગયા છે, વડતાલ નો માણસ હોય તો કે અમદાવાદ ગયા છે, અમદાવાદ નો માણસ આવે તો કે વડતાલ અમદાવાદ બે એની હોય બ્રાન્ચ, તો એ કે ક્યાં ગયા છે? તો કે ભરૂચ ગયા છે. એને કારીસિંગ બતાવે ભરૂચ ની. એને સાચું ના કે. અને આખા બ્રહ્માંડની અંદર એને ગોતનારા પડ્યા હોય અને એને જયારે સામે ન આવવું હોય ત્યારે કોઈ એને પૂછે કે ભાઈ આ ક્યાં ગયા છે? તાકે ભાઈ મરી ગયા છે. હવે મરી ગોતવા જાઓ, મરી ગયા છે. હો,
અમદાવાદ ગયા છે, મરી ગયા છે. મરી ક્યાં છે? મરી ગોતી લાવ જાઓ. શબ્દોની રમત છે આ. કોઈ બોટલમાં ભરીને રાખે તોય મરી આવે, પણ મરી મરીમાં ફેર છે. અહીંયા કે બધા આપણે કે ને જન્મ જન્મમાં ફેર છે. દાતાર હોય, જેને પૈસા લેવા હોય એ દાતાર તરીકે તમને બિરદાવે એટલે તમે દાતાર થઈ જાઓ, એટલે તમારા છે તે જન્મ સફળ થઈ ગયો. સેવા વાળા સેવાની વાત કરે, બીજો બીજાની કરે, ત્રીજો ત્રીજાની કરે, વેપાર વેપારની કરે. હવે પોતપોતાના સ્વાર્થની અંતરશત્રુઓથી બંધાયેલા માયાના સ્વરૂપમાં રહીને તમારી સાથે ચેડા કરીને તમારી સાથે વાત કરે, એમાં કલ્યાણ નથી. ધર્મ અને ભક્તિની વાત કરે તો ભગવાન છે, કલ્યાણ છે. આટલું જ મારે કહેવાનું. ભગવાનની સામે પગે લાગીને પરિક્રમા પૂરી કરીને પાછી ભગવાનની સામે આવીને વંદન કરવાનું છે, તો કલ્યાણ થાય. ફરી ફરીને ત્યાં જ આવવાનું છે ભગવાનની સામે. જ્યાં સુધી ત્યાં નહીં આવો ત્યાં સુધી તમારું ઠેકાણું નહીં પડે. આ બધા વચનામૃતના શબ્દો છે, થોડા થોડા લીધા છે મેં. અનકોટ કરવો છે ને એટલે હવે આ બધા પકવાનો મૂક્યા છે. કયું પકવાન તમને ગમે એ લેજો, વધારે સમય લેવો નથી. ઈશારો બહુ કરી દીધો છે. અને બાકી મોજમાં આવવું હોય ને સમજવું હોય ને તો અહીંયા કે પ્રેમથી હિંચકા ઉપર હું બેઠો જઉં છું અને તમે આવશો તો કાયમ મોજ કરાવીશ. પણ આવવાની તૈયારી તમારે જોઈએ. ટ્રેનમાં બે યાત્રાળુ ભેગા થયા હોય ને કે દોસ્તી થઈ જાય કે આવો તમે આવો તો જરૂર આવજો, સુરત આવો તો જરૂર આવજો, પણ સરનામું તો દે પહેલા. વગર સરનામે મિત્રતા થઈ, વગર સરનામે ચા પીધી ડબ્બામાં અને ઉતરવાનું થાય આવજો આવજો જરૂર આવજો ઘરે, પણ સરનામું ક્યાં? જયારે હું તો સરનામું આપું છું કે રઘુવીર વાડીમાં વાડીની અંદર હું બેઠો છું હિંચકા ઉપર, તમારો પ્રશ્ન લઈને આવજો, એનું સમાધાન કરીશ. મારી પાસે બધા પ્રશ્નોના સમાધાન છે ભગવાનની કૃપાથી. કોણ જાણે કેમ અંદરથી તરત નીકળી જાય. અને એક શબ્દ છે, એક શબ્દ છે એ શબ્દની રચના કેવી? કોઈ પણ શબ્દના ગુણ સાથે એની સાથે જોડવામાં આવે ત્યારે વિશેષણ તરીકે આપણું જે ગ્રામર કે ને, ગ્રામર એટલે વ્યાકરણ, ભાષાનું બંધારણ, એમાં એક વિશેષણ આવે. એ મૂળ શબ્દની સાથે જોડાય એટલે એના વધારે સ્વરૂપવાન બને એ શબ્દ. ગોલી મંત્ર મુક્તિનું સાધન છે. આ એક વાક્ય મેં કહ્યું, હું બોલ્યો છું. આમાં પિયુષભાઈ જાણે છે, દાંત કાઢે છે અત્યારે કે મહારાજ લાવ્યા. ગોલી મંત્ર. ગોલી મંત્ર, મંત્ર અને ગોલી બે શબ્દ જુદા પાડી દો તમે. કોઈ પણ સર્વસામાન્ય વસ્તુ હોય જેની કોઈ વેલ્યુ ન હોય, જેને કોઈ આપણે દરકાર ન કરીએ, એને કહે હવે આ તો દેશી ભાષા છે. વિલાયતી ક્યાંથી લાવવી? દેશી હાવ. હવે દેશી છે એ મંત્રની સાથે લાગ્યું કે દેશી મંત્ર એ મુક્તિનું સાધન છે. દેશી મંત્રમાં કાંઈ વિવેચન ન હોય, કોઈ અલંકાર ન હોય, નામ સીધું હોય દેશીમાં. પરમ કૃપાળુ પરમાત્મા, સર્વ ના નિયંતા, આ બધા વિશેષણો થઈ ગયા. કોણ? જ્યાં સુધી નામ ન આવે ત્યાં સુધી આ વિશેષણોનો કોઈ અર્થ નથી. આ વિશેષણોની સાથે જયારે નામ આવે, આ બધા ગુણો વિશેષણો સાથે ભગવાન સ્વામિનારાયણ આ નામ આવ્યું. તો ભગવાન સ્વામિનારાયણ છે એ નામ છે. ઓલા વિશેષણ હટાવી દો
એટલે વિશેષણ વગરનું નામ ભગવાન સ્વામિનારાયણનું એ સીધું સાદું છે. આ નામ પોતે મંત્ર છે અને એ ભગવાનનું નામ એ મુક્તિનું સાધન છે. વિશેષણો મુક્તિનું સાધન નથી. ભગવાનનું નામ એ સાધન છે. એ અર્થની અંદર આ શબ્દને વાપરવાનો છે, સમજવાનો છે. હવે બીજી વાત, ગોલી, તમારી એક્શન જોજો ખાસ. ગોલી મંત્ર બે છૂટા પાડી દીધા, બેનો સંબંધ કાપી નાખ્યો આપણે વચ્ચે. ગોલી એટલે બંદૂકની ગોળી અને મંત્ર એ ભગવાનનું નામ. મુક્તિનું સાધન છે, એ મુક્તિ અપાવે છે, પણ બંને અલગ અલગ જગ્યાએથી મુક્તિ અપાવે છે. બંદૂકની ગોળી શરીરના બંધનમાંથી મુક્તિ અપાવે છે, જ્યારે મંત્ર જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. આ એક જ વાક્યના બે અર્થ થયા. એક જ વાક્યના બે અર્થ થયા. ફક્ત સમજવાની વાત છે કે ગોલી અને મંત્ર બેને છૂટા પાડો, ભેગા કરો. ભેગા કરો તો વિશેષણ થઈ જાય, જુદા પાડો તો સ્વતંત્ર નામ થઈ જાય, તો એના ટાર્ગેટ ફરી જાય છે. આપણે કોઈ પણ વ્યક્તિ છે, તમે બેઠા છો ને, બધા અહીંયા પણ બધા બેઠા છે, બેઠા છીએ ને, આપણે બધા બેઠા છીએ, પણ અમે અહીંયા બેઠા છીએ, તમે ત્યાં બેઠા છો, બહાર કેટલા બેઠા છે આપણને ખબર નથી. એ અઠે કઠે બેઠેલા છે. અમે અઠે બેઠેલા છીએ, તમે કઠે બેઠેલા છીએ, અને પેલા અઠે કઠે બેઠેલા છે. આટલું જ સમજવાનું છે, બીજું કઈ સમજવાનું નથી. મરાઠીમાં કહેવાય ઈકડે, અને ત્યાં હોય તો કે તીકડે, અને બહારનાને શું કહેવાય એનું કઈ નામ જ નથી. અને હોય તો મરાઠી વાળા જાણે, મને ખબર નથી. આપણે ઈકડે તીકડે વાળા છીએ. મારા ભગવાન બેઠા છે, હું મારા ઠાકર, જગત બધું કાણું, ઠાકર બેઠા પારણે ને હું દોરી તાણું. એ જે સમજણ, એ જ કલ્યાણનું સાધન, એ જ અહીંયા બેસે, બાકીનાનું કામ નથી. વાત સમજે ગઈ આખી? પ્રારંભ સારો કરી દીધો છે મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ, એ હું નથી કહી શકતો. પણ ભગવાને પ્રેરણા કરી એટલે તમને સાવધાન કરી દીધા, ને આખા 12 મહિના માટે ધૂળ ખંખેર નાખી છે. હવે એને ચડવા ન દેશો, ફરી ધૂળ ચડવા ન દેશો, નહીતર અંદરનો જે જાગૃતિ કરેલો અગ્નિ ઠરી જશે, અને ઠરી જશે તો રખિયામાં ખપશે. અને જો ચિનગારી અંદર હશે તો એ દાવાનળ પણ પ્રગટાવી શકે. ભક્ત પ્રહલાદનું દ્રષ્ટાંત આપીને ભગવાન કહે છે કે એક ભક્તને એક વખત દર્શન થયું, અનેક ભક્તોને એમણે કેફી કર્યા, આખી જિંદગી કેફમાં રહ્યા. આપણે જો એક જીવને ભગવાનના માર્ગે ન ચડાવી શકીએ, આપણે શું કરીએ? હવે નથી માનતા, શું કરીએ? આવા રોદણા રોવાના હોય તો પછી કેફ ક્યાં ગયો? તમે એવો પ્રયત્ન કરો, એવી રીતે સમજાવો કે એને ગળે વાત ઉતરે, અને ઉતરશે તો માનશે, માનશે માનશે, એમાં શંકા નથી. આજે આટલું પબ્લિક, આટલું સમુદાય, આટલા ભક્તજનો બધા આજે આજથી 30 વર્ષ પહેલાની શું સ્થિતિ હતી, એમની સમજણ શું હતી, અને આજે શું સમજણ છે, એ તમે પોતે નક્કી કરો. તમે પોતે આત્મચિંતન કરો કે તમે શું સમજતા હતા અને આજે શું સમજો છો. જો તમને ગળે વાત ઉતરી ગયેલી હોય તો અમારો દાખલો સફળ છે. નહીતર અમે છે તે ઓલા નીંબાડાની અંદર કુંભાર માટલા નાખે ને ટકોરા મારીને સાંભળે, જેટલા પાક્યા એટલા આચા, જેટલા અદભુત રહ્યા ને ફૂટી ગયા તો ગયા, આમ ફરી નાખશો. અમારે ક્યાં કામ છે બીજું? કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભગવાનના બળ સાથે
ભગવાનના બળની સાથે તમે દુર્વાસા ઋષિને સામે પણ જો ધર્મદેવ આવીને કહી શકતા હોય, કારણ કે ભગવાનનું બળ હતું, ભગવાનની ઈચ્છા હતી ને ભગવાનની પ્રેરણા હતી, તો એ ભગવાનના બળથી આજે આપણે કાર્ય કરીએ તો ભગવાન આપણી સાથે જ હોય, અલગ ન હોય એ માનવાનું છે. અને એટલા માટે આપણે ભગવાનને બરાબર મજબૂતાઈથી પકડવા માટે કલ્યાણના સાધન રૂપ માનીને, ભગવાનને ભગવાન માનીને મંદિરો બનાવીએ છીએ, કથા વાર્તા સત્સંગ ઇત્યાદિ કરીએ છીએ. અને એની અંદર એક જ લક્ષ્ય છે, આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાનની આજ્ઞાનું પાલન, ભગવાનની ભક્તિ, કલ્યાણનું સાધન. મતાધિકાર ન મળે ને વોટ ન નીકળે તો કઈ વાંધો નહીં, તેલ વાળો થયો આપણે નથી જોઈતો. તમે વહીવટ કરવા અહીં આવો છો, સત્સંગી થયા છો કે કલ્યાણ કરવા? સોનાની નગરી લંકા અને એનો રાજા રાવણ, જયારે રાવણ મર્યો ત્યારે છે તે સોનાની લંકા એનું રાજપાટ કરવા રહ્યો પાછળ. તે તમે વહીવટ હારું દોડો છો, તમે ભગવાન હારું દોડો. જ્યાં ભગવાનનું નામ હોય, જ્યાં ભગવાનનું નામ હોય ત્યાં વિશાળ સમુદાય એક દ્રઢતાથી હોય. એટલો મોટો સમુદાય હોય કે એક તાલી અહીંયા પડે, એક તાલીનો એક સુર, બધાની એક સરખી તાલીને એ સુર ઠેઠ અક્ષરધામમાં પહોંચે. અને આવી જયારે સમુદાયની અંદર જયારે એકતા થાય ના થાય તો માનજો કે સભા છે, બાકી તો બે હામાહામી એ સમુદાય છે બે, પણ સભા નથી કહેવાતી. મારો કહેવાનો ભાવાર્થ, યુદ્ધનું મેદાન ન કરશો, ભગવાનની ભક્તિ કરજો, ભગવાનમાં શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખીને મજબૂતાઈથી ધર્મનું પાલન કરો અને ભગવાન તમારી સૌની ઉપર પૂર્ણ કૃપા કરે અને દુર્વાસાના શાપ પ્રમાણે અસુરોના કષ્ટમાંથી ભગવાન તમને છોડાવે. જો તમે ભગવાનના થશો તો અસુરોનું કષ્ટ તમારે આવવાનું છે, પણ છોડાવનાર ભગવાન તમારી પાસે આવશે. જો દુર્વાસા ઋષિનો શાપ સાચો હોય તો દુર્વાસા ઋષિની અંદર, એ શાપની અંદર એવું ક્યાંય લખ્યું છે કે કળિયુગની અંદર પ્રગટ થનારા ભગવાનના ભક્તો નહીં હોય? એમણે શાપ જ એને આપ્યો. જે ભગવાનની વાત માનતા હતા એમ માની લો. આપણે પણ એ બદ્રિકાશ્રમની સભામાં હતા, આપણને પણ શાપ થયું એટલે આપણે જન્મ્યા. આપણા કરમ ફૂટલા હતા એટલે આવ્યા, પણ અહીં આવ્યા ને ભગવાન મળી ગયા. તો શાપ પ્રમાણે ભગવાન આપણી રક્ષા કરવાના છે, નક્કી છે. એટલી તો દ્રઢતા રાખો. આપણા મનને નીચે પડવા દેવાનું જ નથી. એક જણ મને કે મારા તમારું 75 વર્ષ થયા. આ 75 વર્ષ કરે છે ને બધા. આજો મને સિક્કો પહેરાયો અહીંયા. અહીં ક્યાં ગયો? અહીં પડી ગયો છું ના, અહીં ચડી ગયો, ઉપર ચડી ગયો, હંતાઈ ગયો. જો એક જણે મને આ પહેરાયો તો આજે સવારમાં જ મારી મોટા લાલી રાજા, અમારે મોટા બચુબા જેને કહીએ છે ને, મને કે તમને યાદ અપાવવા સારું થઈને પહેરાય છે. તો નાની અમારી છે તે કહે છે કે પાપા તમે ભૂલો નહીં, એટલાને યાદ રાખજો, તમારો એ વરસ આખું ઉજવાય છે. મેં કહું સારું થયું પહેલા ઉજવાય છે. મને 75 મારા એમાં કામના કેટલા, નકામા કેટલા, હું એ ગણીશ બેઠો બેઠો. આ 75 છે તે ઉજવાય છે એટલે ઘણાને એમ થાય છે કે હવે આ તે કોઈ 2 જણ વાત કરતા હતા બારોબારથી. આપણે જેમ કુથલી કરીએ ને કોકની, એ 2 જણ કર્યા કરે. હવે જીવીને કેટલું જીવશે? તો ઓલો કે 25 વર્ષ બહુ બહુ કેટલા? તો ઓલો કે તને કેવી રીતે ખબર પડી? તો કે 75 તો થઈ ગયા છે, હવે બહુ 100 વર્ષ એટલે 25 વર્ષ બીજા. હવે જેને જવાબ આપ્યો એ જવાબ સાંભળીને પેલો ભાઈ મારી પાસે વધામણી ખાવા આવ્યો. એટલે મેં કહ્યું 25 વર્ષ જ છે મારું જીવન. તો સારું થયું, મારું મોટું જીવન તો જતું રહ્યું, 25 વર્ષ તો આમ ચપટી વગાડતા પૂરું કરી દઈશું. પણ મગજમાં વિચારે, મેં કહ્યું પહેલી વાત એ કે હાચા કે છે ખોટા કે છે એને કેવી રીતે ખબર પડી? મેં કહ્યું તું પૂછ્યા કે તને ખબર કેવી રીતે પડી? એટલે પેલો પૂછવા ગયો ત્યાં. ઓલાને પૂછ્યું ત્યારે ઓલાને શું જવાબ આપ્યો કે મને ભગવાન આવીને કહી ગયા છે. ઓહો,
એને ભગવાન કહી ગયા હતા કે મારે 25 વર્ષ રહેવાનું છે એવું, અને એ ભાઈ મારી આગળ વધામણી ખાવા આવ્યા. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ ક્યારે તમને ક્યારે કહી ગયા? કે મહિના પહેલા મને કીધું. આપણો પ્રસંગ બંધ ક્યારે રહ્યો? વરસાદમાં. એ જન્મદિવસ હતો, આજે નથી. જન્મદિવસ ગયો મારો. શ્રાવણ મહિનાની અંદર આ વાત થયેલી. શ્રાવણ, ભાદરવો, આસો, આ ત્રીજો મહિનો છે. એટલે એ વખતે જે વાત થઈ આવીને મને કીધું કે 3 મહિના પહેલા કીધું છે. મેં કહ્યું એમ? આ તો બહુ આનંદની વાત છે. ભગવાને આવીને એને કીધું, એટલા દર્શન થઈ ગયા એને, ભગવાનના દર્શન આપ્યા, 25 વર્ષ કીધા, વાત સાચી. મેં કહું સારું, તો આપણે એને પગે લાગીએ, પણ પહેલા મારા પગે, એ મને પગે લાગે, હું એને લાગુ, એ નક્કી કરવાનું છે. જે ભગવાને એને કહી ગયા છે કે હવે 25 વર્ષ રહેશે, એ ભગવાન હજી 2 કલાક પહેલા જ આવીને મને કહી ગયા કે આજથી 200 વર્ષ તાર જીવવાનું છે. હું કઉ છું એનો પુરાવો એ આપે, મારો પુરાવો હું આપું. હવે કેનાર ને પુરાવામાં લાવવાના છે, એ લાવી આપે, એ તમે હું લાવી આપો, આપણે 2 લાવીએ અને 2 ભેગા થઈને એક જ પુરાવો નીકળે તો એને પૂછવાનું તે સાચું કોને કીધું, આમાં સાચું કોણ, આને કીધું એ સાચું, મને કીધું એ સાચું. એને નિર્ણય કરવા દો. ન કરી શકે તું તારા રસ્તે, હું મારા રસ્તે. જય સ્વામિનારાયણ. અમે મોજમાં રહીએ છીએ. ઘણાને એમ થાય કે આટલું બધું અમે કરીએ તોય છતાં આ મોજમાં કેમ રહે છે? અમે મોજમાં જ રહીએ ને. માહી પડા તે મહાસુખ માળે, દેખણ હારા દાજે જોને. અમને ભગવાન મળ્યા છે, ભગવાનના કુળમાં જન્મ મળ્યો છે, સત્સંગની સેવા છે. અમે મોજ નહીં કરીએ તો કોણ કરશે? એટલે એ જે ભાવના છે અમારી, એવી ભાવના દરેક જાગૃત હરિભક્તોની જીવાત્માની થાય અને એ મોજમાં રહે કે હું સ્વામિનારાયણનો આશ્રિત છું. એ ખુમારી લાવવાની છે. અને એ ખુમારી લાવવા માટે ધર્મ અને ભક્તિ આ 2 જ જોઈએ. આ 2 ન હોય તો મોટો વિદ્વાન હોય તોય પણ અધોગતિને પામે છે. શિક્ષાપત્રી કહે છે. ભક્તજનો, આપણી શરૂઆત જે થઈ ને બહુ સારી થઈ છે. દુર્વાસા ઋષિના શ્રાપથી થઈ છે. આપણનું સ્થાન, આપણે કઈ જગ્યાએ બેઠા છીએ, આપણું સ્થાન શોધવાની, જોવાની, ઓળખવાની તક મળી છે. એને એળે ન જવા દેશો અને આપણું કલ્યાણ સાધ્ય કરી લેજો. ભગવાન એની અંદર જરૂર પડશે, એમાં 2 મત નથી. એ વાત આની અંદરથી ફલિત થાય છે. એ આજની કથાનું હાડ, આપણો પ્રારંભનો પહેલો દિવસ અને કલ્યાણ માટેના જે કાર્યો છે એટલા માટે આપણે પહેલા જ દિવસથી ભગવાન સંબંધી કાર્ય કરવાનું આયોજન કર્યું છે. આ આટલો મોટો માંડેલો માંડવો આના કરતા 100 ગણો મોટો બાંધો નાખો, ખીચો ખીચ ભરાઈ જાય. પણ જો ભગવાનની વાત હોય અને એમાં જો માંડવો ખાલી રહે તો એ મને મંજૂર છે. ઓલો ભરેલો ને બહાર ઉભેલા હોય પણ ગમે તે કોઈ સેલિબ્રિટી લાવીને પછી ડિસ્કો ના અંતે એ બધું આપણને એ કામનું નથી. કામનું કલ્યાણ છે. કલ્યાણ માટે 5 આવશે ને તોય મારે માટે ઘણા. પહેલા પ્રકરણો ફેરવતા ભગવાને આજ્ઞા કરી દરેકને કે કોઈ પણ જે હોય એને 5 જીવને વર્તમાન ધરાવીને પછી જ પાણી પીવું ને જમવું. છેવટે કોઈ ન મળે તો 5 વૃક્ષોને પણ અંજલિ છાંટી અને વર્તમાન ધરાવી દેવા. સત્સંગી કરવાનો આગ્રહ રાખવાનો છે. સત્સંગમાં જોડવાનો આગ્રહ રાખવાનો છે. તો જ એ ભગવાનનો ભક્ત ગણાય. આવા નિયમો ભગવાનના વખતમાં હતા. મારી પાછળ કેટલું મોટું ટોળું આવે છે એ મહત્વ જોવાની જરૂર નથી. હમણાં અઠવાડિયા પહેલા અમે એક દિવસ બેઠા હતા, વાતમાંથી વાત નીકળી. આખા વિશ્વનો તમામ દેશોની અંદર ગુનાહિત પ્રવૃત્તિ કરનાર મોટામાં મોટો પ્રખ્યાત ડોન ક્રિમિનલ ચાર્લ્સ શોભરાજ
નામ ન હોય તો લખી રાખજો, ગૂગલમાં નાખજો, તમને મળશે. આખી વિશ્વની પોલીસ એને ગોતે, પકડાય નહીં. પણ આપણા ભારતની પોલીસ છે ને, અને એમાંય જ્યાં મહાદેવજીના ગણોના હાથમાં આવી જાય એ છટકે કેવી રીતે? એ ચાલ શોભરાજને બનારસના પોલીસે એને પકડ્યો અને જેલમાં નાખ્યો, અને એની સામે કેસ, અને એની માટે સિક્યુરિટી માટે કેટલા માણસો, એક માણસને બચાવવા અને એને રક્ષા માટે ઓછામાં ઓછા નહીં તો 7 થી 8 હજાર પોલીસોનો કેમ્પ હતો, મિલિટરીનો, આર્મી, બધું જ ત્યાં આને બચાવવા માટે. આને પકડીને જતો ન રહે એટલા સારું થઈને. ખ્યાલ આવ્યો? ચાલ શોભરાજ માટે થઈને 5000 માણસ આવે, આપણે 5 જણની રક્ષા કરવા કોઈ નથી જોઈતા, ભગવાન જ કાફી છે. મહાદેવજીના ગણોએ શોભરાજને પકડી લીધો, આખી દુનિયાની પોલીસ હાથ ઘસતી રહી ગઈ. આ હું મજાક નથી કરતો. ગૂગલની અંદર તમે સર્ચ કરજો, ચાર્લ્સ શોભરાજ, દુબળો પાતળો વ્હાઈટ એકદમ ડ્રેસ પહેરેલો હોય અને ગોરો ચિટ્ટો, અને આમ નીકળે તો એની પર્સનાલિટી અડકે પડકે બધા એને ગન સાથે આમ એલર્ટ ચાલતા હોય, આખી ફોજ, અને પેલો વચ્ચે સિગરેટ ફૂંકતો ફૂંકતો જતો હોય. એના ફોટા આવેલા હતા ન્યૂઝપેપરમાં. મારો કહેવાનો મુદ્દો એ છે કે ભારતની અંદર એવા છે તે વ્યક્તિઓને, એવું વ્યક્તિત્વ, એવી શક્તિ છે કે જે અસુરમાંથી ભગવાનના ભક્તોને મુક્ત કરાવીને એ પોતાની પાસે રાખે છે. એ શક્તિ છે ભારતમાં, અને આપણે એ ભારતના નાગરિકો છીએ. આપણે સનાતનની વાત કરીએ, પણ સનાતન ધર્મની અંદર આપણને વિશ્વાસ હોવો જોઈએ. આપણે વિશ્વાસ ન હોય ને સનાતન સનાતન કરીએ તો એવું નથી. બધા ઘણા પ્રશ્નો છે આવા તો, પણ એમાં ઉતરવું નથી. આપણે આજે આટલું જ કરવું છે કે ભગવાનના સ્મરણથી આપણે શરૂ કર્યું, ભગવાનના સ્મરણ સાથે અખંડ આપણી વૃત્તિ કાયમ રહે, અને આપણે ભગવાનના ભક્ત તરીકે, આશ્રિત તરીકે ભગવાનની ભજન કરીને આપણું કલ્યાણ સાધ્ય કરી શકીએ. ગમે તે વચ્ચે વ્યવધાન આવવાના હોય તો ભગવત કૃપાથી એ દૂર થઈ જાય. જે અનુગ્રહ દુર્વાસા ઋષિ આપણી ઉપર કરેલો છે, આ અનુસંધાન રાખીને ભગવાનનું ભજન કરજો. પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે, નવા વર્ષના દરેકને શુભાશીર્વાદ સાથે, દરેક શુભકામના સાથે ધર્મનું બળ આપે, ભક્તિનું બળ આપે, આલોક અને પરલોકનું સુખ મળે એને માટે પાત્રતા આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.